નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારોની અંદર 46 લાખ પરિવારોને મળશે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર. તો ડાયમંડ ઉદ્યોગમાં મંદીને પગલે રોજગારીનો કકળાટ. 500 થી વધારે હોસ્પિટલના તબીબો હડતાલમાં જોડાયા. તો ખેડૂતો માટે સરકારે જાહેર કરી માર્ગદર્શિકા. તો હવે લાયસન્સ માટે નવા ટ્રેકો બનાવાશે. તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર. 20 રૂપિયામાં મળશે મિત્રો 2 લાખ રૂપિયા સુધીનો વીમો. તો આ સાથે મિત્રો બ્યુટી પાર્લરમાં મળશે મિત્રો મહિલાઓને 11,000ની સહાય. તો અકસ્માતના કિસ્સામાં 2 લાખ અને 50,000 રૂપિયા સુધીની સહાય. તો આઈ ખેડૂત પોર્ટલ અને પાક ધિરાણ લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર. ખેડૂતો આ કાર્ડ બનાવી લો, 7 મોટા ફાયદા. તો પીએમ કિસાન યોજના હેઠળ 8,000 નો હપ્તો અને 125 યુનિટ મફત વીજળીનો લાભ. મિત્રો આ દરેક સમાચાર, દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો લોક ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. તો મિત્રો આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો 46 લાખ પરિવારોને 500 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર. મોદી સરકાર મિત્રો મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે મહિલાઓ, ખેડૂતો, દીકરીઓ અને ગરીબો માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે, જેનો મિત્રો દેશભરના કરોડો લોકોને લાભ મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો ચલાવવામાં આવતી આ યોજનાનો લાભ સમાજના દરેક વર્ગને મળી રહ્યો છે. સરકાર મિત્રો લોકોને મફત અનાજ આપી રહી છે અને ખેડૂતોને આર્થિક મદદ પણ પૂરી કરી રહી છે. સામાન્ય જનતાને આ યોજનાનો સીધો લાભ મળી રહ્યો છે. હવે મિત્રો આવી સ્થિતિમાં હરિયાણા સરકારે રાજ્યના 46 લાખ પરિવારોને 500 રૂપિયાના ઘરેલું ગેસ સિલિન્ડર આપવા માટે હર ઘર ગૃહિણી પોર્ટલ શરૂ કરી દીધું છે. આવી સ્થિતિમાં હવે મિત્રો ગ્રાહકો આ પોર્ટલની મદદથી ઘરે બેઠા રજીસ્ટ્રેશન કરાવી શકશે અને આ સુવિધાઓનો લાભ લઈ શકશે. તો જેવી રીતે મિત્રો હરિયાણાની સરકારે આવી યોજના બહાર પાડી છે, તો મિત્રો ગુજરાતમાં પણ આવી રીતે યોજના મળવી જોઈએ, જેથી કરીને મિત્રો ગુજરાતની મહિલાઓને પણ ફાયદો થાય. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ડાયમંડ ઉદ્યોગમાં મંદીને પગલે મિત્રો રોજગારીનો કકળાટ. ડાયમંડ ઉદ્યોગમાં મંદીના પગલે આર્થિક રીતે પાયમાલ થનાર રત્ન કલાકારોને વેકેશન પગાર અને મજૂર કાયદા હેઠળ મિત્રો બોનસ પગારની માંગણી કરતું આવેદનપત્ર ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા ડેપ્યુટી લેબર કમિશનર અને ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના સંયુક્ત નિયામકને આપવામાં આવ્યું છે. ઉપરાંત મિત્રો છૂટા કરવામાં આવેલા કારીગરોને મિત્રો સાચો આંકડો જાહેર નહીં થાય તે માટે મોટાભાગની કંપની દ્વારા છૂટક એટલે કે મિત્રો 25 થી લઈ 50 કારીગરોને છૂટા કરી રહ્યા હોવાનો ગંભીર મિત્રો આક્ષેપ પણ કર્યો હતો. મિત્રો ડાયમંડ ઉદ્યોગનું કહેવું છે કે ગુજરાતમાં કોઈ પણ ડાયમંડને લઈને કોઈ પણ એવી યોજના બનાવે જેથી મિત્રો જે પણ હીરા ઘસ હોય તેમને મિત્રો ફાયદો થાય અને તેમનું મિત્રો જે પણ રોજી રોટી છે તે મિત્રો ચાલતું રહે, એવી મિત્રો ડાયમંડ ઉદ્યોગ દ્વારા ગુજરાત સરકારને માંગણી કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 500 થી વધારે હોસ્પિટલના તબીબો હડતાલમાં જોડાયા. કોલકાતામાં ડોક્ટર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં કરવામાં આવી રહ્યો છે, ત્યારે મિત્રો અમદાવાદના તબીબોએ પણ હડતાલ પર ઉતર્યા છે. અમદાવાદની મિત્રો 27 નામાંકિત હોસ્પિટલ મિત્રો તબીબો કામકાજથી અળગા રહ્યા છે. કોર્પોરેટ તેમજ મિત્રો ખાનગી 500 જેટલી હોસ્પિટલના તબીબોએ હડતાલ કરી રહ્યા છે. 15,000 થી વધુ મિત્રો ઓપીડી બંધ રહેતા મિત્રો દર્દીઓને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. જો કે મિત્રો આ બંધનું પાલન આજે એટલે કે મિત્રો 18 તારીખના રોજ 6 વાગ્યા સુધીનું હતું. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સરકારે જાહેર કરી માર્ગદર્શિકા. ડાંગરની ખેતી કરનારા ખેડૂતો માટે ગુજરાત સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે, જેમાં મિત્રો ડાંગર પાકમાં થતા રોગ અને જીવાતને અટકાવવા મિત્રો ફેર રોપણીના 30 દિવસ બાદ હેક્ટરે 30 મિત્રો ફોરેમન લ્યુર સાથીના ટ્રેપ એક બીજાથી સરખા અંતરે મૂકવા અને લ્યુર દર 3 અઠવાડિયે બદલવા આ માર્ગદર્શિકા અનુરોધ કરાયો છે. રાત્રિના સમયે મિત્રો પ્રકાશ પિંજર ગોઠવવું, જેથી મિત્રો ગાભમારાની ઈયળ તેમજ મિત્રો લશ્કરી ઈયળના પુખ્ત ફૂદા આકર્ષીને તેમજ મિત્રો વસ્તીમાં ઘટાડો કરી શકાય છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ વિસ્તારોમાં ભારે વરસાદનો રાઉન્ડ બાકી. મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે. તેઓએ મિત્રો જણાવ્યું છે કે 17 થી લઈને 22 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદ અને મિત્રો ગાંધીનગરમાં 17 થી લઈ 22 દરમિયાન હળવો વરસાદ થવાની સંભાવનાઓ રહેલી છે. તો બીજી બાજુ મિત્રો બનાસકાંઠાના દાંતા, અંબાજી તથા અરવલ્લીના શામળાજી વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. તો મહેસાણા, પાટણમાં 1 ઇંચ વરસાદ પણ પડી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ડિજિટલ ક્રોપ સર્વેને આજથી મિત્રો શરૂઆત. રાજ્યમાં મિત્રો ડિજિટલ ક્રોપ સર્વેની આજથી મિત્રો શરૂઆત કરવામાં આવી છે. આ સર્વે અંતર્ગત રાજ્યભરમાં પાક વાવેતરનો ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવામાં આવશે. આ સર્વેમાં હાલ મિત્રો ખરીફ વાવેતર સંદર્ભે ઓનલાઈન વિગતો મળી શકશે. રાજ્યભરમાં મિત્રો 1 કરોડથી વધુ સર્વે નંબરોમાં પાક વાવેતરનો ડિજિટલ ક્રોપ સર્વે થશે. આનાથી મિત્રો ખેડૂતોનું વાવેતર સરકારી ચોપડે નોંધાય અને વિવિધ આફતોમાં સરકાર તેના આધારે સહાય આપે છે, જેથી મિત્રો ખેડૂતોને ફાયદો થાય. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લાયસન્સ માટે હવે નવા ટ્રેકો બનાવાશે. રાજ્યના મિત્રો 13 જિલ્લામાં આગામી માર્ચ સુધીમાં પાકા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનશે. ડ્રાઇવિંગ ટેસ્ટ મિત્રો આપવાથી ડરતા લોકો મિત્રો રેન્ટ આધારિત કરારથી મિત્રો લાયસન્સ કઢાવી અને ફાયદો ઉઠાવે છે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા મિત્રો રાજ્યની 38 આરટીઓ કચેરીમાં વિડીયો એનાલિટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવશે. જેમાં મિત્રો હાલ 38 માંથી 26 આરટીઓમાં ટેકનોલોજીથી સજ્જ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક છે અને મિત્રો 13 આરટીઓમાં સેન્ટર અને મિત્રો કેમેરો વગર મેન્યુઅલી ટેસ્ટ ટ્રેક લેવાયો છે. જેમાં 60 કરોડથી વધુ રકમના ખર્ચે નવી સિસ્ટમ છે તે વિકસાવાશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર. ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદા મારફતે જણાવ્યું છે કે જે પણ ખેડૂત કે મિત્રો ખેડૂતની જમીન ધારકને જમીનમાં મિત્રો વીજ થાંભલાઓ કે હાઈ ટેન્શન લાઈન નાખવાના કારણે જમીનની કિંમત અને પાકની ઉપયોગિતામાં કાંઈ પણ નુકસાન થતું હોય તો તે તમામ નુકસાનનું પૂરેપૂરું વળતર મેળવવા માટે ખેડૂત કે જમીન ધારક સિવિલ કોર્ટમાં દીવાની દાવો કરી શકે છે અને વીજ કંપની પાસેથી પૂરેપૂરું વળતર છે તે મિત્રો મેળવી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 20 રૂપિયામાં મળશે 20 લાખ રૂપિયા સુધીનો વીમો. મિત્રો, વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે. ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવે છે. કેન્દ્ર સરકાર પાસે પણ મિત્રો વીમા સંબંધિત ઘણી યોજનાઓ છે. આમની મિત્રો એક પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના છે. આ યોજના હેઠળ મિત્રો 2 લાખ રૂપિયાનો વીમો ફક્ત મિત્રો 20 રૂપિયાના વાર્ષિક પ્રીમિયર પર ઉપલબ્ધ છે. આ મિત્રો એક અકસ્માતિક વીમો છે. તેમનો લાભ મિત્રો અપંગતા કે અકસ્માતના મૃત્યુના કિસ્સામાં મળે છે. દેશનો કોઈ પણ નાગરિક જેમની ઉંમર મિત્રો 18 થી લઈ 70 વર્ષની છે તેઓ મિત્રો આ યોજના માટે અરજી કરી શકે છે. આ વીમાનું પ્રીમિયમ છે તે મિત્રો 20 રૂપિયા જેટલું પ્રતિ વર્ષનું છે. આ પ્રીમિયમ મિત્રો સીધા બેંક ખાતામાંથી કાપવામાં આવે છે. પોલિસીને 1 વર્ષ પછી રિન્યુ કરાવવાની હોય છે. આ વીમો કરાવવા માટે તમે તમારા નજીકના બેંકને સંપર્ક કરીને આ વીમો તમે કરાવી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બ્યુટી પાર્લર સહાય માટે મળશે મિત્રો 11,000 રૂપિયા સુધીની સહાય. બ્યુટી પાર્લર મિત્રો સહાય યોજના 2024 છે તે મિત્રો લાગુ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ મિત્રો મહિલાઓને મળે છે. બ્યુટી પાર્લર સહાય યોજના એ ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે. આ માનવ કલ્યાણ યોજનાનો એક મિત્રો ભાગ છે. આ યોજના હેઠળ મિત્રો ગુજરાત રાજ્યના સમાજના પછાત અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. જે લોકો મિત્રો બ્યુટી પાર્લર કિટ ખરીદવા માંગે છે પરંતુ તેમની આર્થિક સ્થિતિના કારણે મિત્રો તે ખરીદી શકતા નથી તેવા નાગરિકોને આ યોજના હેઠળ બ્યુટી પાર્લર કિટ ખરીદવા માટે ₹11,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવે છે. બ્યુટી પાર્લર સહાય યોજના ચાલુ કરવાનો મુખ્ય હેતુ એ છે કે મિત્રો જે લોકો બ્યુટી પાર્લરનો ધંધો ચાલુ રાખવા માંગે છે પરંતુ તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી
સારી ન હોવાથી બ્યુટી પાર્લર કીટ નથી ખરીદી શકતા. તેથી મિત્રો આ યોજના હેઠળ તેમને મિત્રો બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે સહાય આપવામાં આવે છે, જેથી કરીને મિત્રો આવા લોકો પોતાના વ્યવસાય ચાલુ કરી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે. જેથી મિત્રો મહિલાઓને બ્યુટી પાર્લર ખરીદવા માટે 11,000 રૂપિયા સુધીની સહાય છે તે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું, બાગાયતી યોજનાઓનો લાભ લો. મિત્રો રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં બાગાયતી ખેતીના વિકાસ માટે નવી પ્રોત્સાહક યોજનાઓ અમલી છે અને ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા વર્ષે મિત્રો 2024 અને 25 માટે બાગાયત પાકોના ક્લસ્ટરોને કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે સાંકળવા વ્યક્તિગત, ખાનગી સંસ્થા મિત્રો, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન, સહકારી સંસ્થાઓને માળખાકીય સુવિધા પૂરી પાડવાનો કાર્યક્રમ તેમજ મિત્રો રાજ્યમાં બાગાયતી પેદાશો માટે શીત સંગ્રહ, કોલ્ડ સ્ટોરેજ ક્ષમતા વધારવા અંગેનો કાર્યક્રમ. મિત્રો આ બધા કાર્યક્રમો છે તે મિત્રો બાગાયતી યોજનામાં આવે છે. યોજના માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી મિત્રો 11 ઓક્ટોબર 2024 સુધીમાં કરવાની રહેશે. અરજી કરતી વખતે ખેડૂત ખાતેદારે 7/12/8 બચત બેંક ખાતું, આધાર કાર્ડ તથા મોબાઈલ નંબરની વિગતો સાથે એટલે કે મિત્રો આ પુરાવા છે તે મિત્રો અરજી કરતી વખતે લઈ જવાના રહેશે. અરજી ક્યાં કરવાની રહેશે તો મિત્રો તમને જણાવી દઈએ કે આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી તમે કરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક ધિરાણ લોનને લઈને સૌથી મોટા સમાચાર. ગુજરાતના મિત્રો દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા અથવા તો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માગવાને બદલે મિત્રો ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ મિત્રો હાલ અત્યારે ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોને બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી પણ મિત્રો વ્યાજના પૈસા લાવીને મિત્રો વ્યાજના પૈસા ખેડૂતો ભરે છે, જેથી મિત્રો ખેડૂતોનો ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી પણ મિત્રો રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જોકે મિત્રો ખેડૂતો પણ આવી માંગ કરી રહ્યા છે. જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો પણ વારંવાર દોહરાવવામાં આવે છે, તો પણ મિત્રો ગુજરાત સરકાર ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી. મિત્રો અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ, માવઠાનો માર અથવા તો અતિવૃષ્ટિ જેવા પણ ખેડૂતોને નુકસાનો થાય છે. દિવસે ને દિવસે મિત્રો ખેડૂતો આવા દેવામાં પણ મિત્રો ડૂબતા જાય છે, જેથી મિત્રો ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતોને ઓટો રિન્યુની સુવિધા આપીને થોડી ઘણી રાહત આપવામાં આવે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાન કાર્ડને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર. મિત્રો ફાઇનાન્સ સંબંધિત કોઈ પણ કામ માટે પાન કાર્ડ જરૂરી છે. પાન કાર્ડ વગર તમારા ઘણા કામ અટકી શકે છે. તેથી મિત્રો પાન કાર્ડ અગાઉથી જ બનાવી લેવાની સલાહ આપવામાં આવે છે. જો મિત્રો તમારી પાસે પણ પાન કાર્ડ ન હોય તો વહેલી તકે કઢાવી લેજો, કારણ કે મિત્રો અત્યારે પાન કાર્ડ છે તે મિત્રો જરૂરી થઈ ગયું છે. સામાન્ય રીતે લોકો 18 વર્ષ પછી પાન કાર્ડ બનાવે છે, પરંતુ તમે શું જાણો છો કે વ્યક્તિ 18 વર્ષની ઉંમર પહેલા જ પણ તેના માટે અરજી કરી શકે છે. તમે તમારા બાળકના પાન કાર્ડ માટે પણ અરજી કરી શકો છો. ઘણા એવા લોકો હોય કે તેમને પાન કાર્ડને લઈને ખબર ન પડતી હોય. ઘણા લોકોને એવું પણ થાય છે કે મિત્રો 18 વર્ષથી ઉપરના લોકોને પાન કાર્ડ મળે છે, પણ મિત્રો એવું નથી. જો 18 વર્ષથી નીચેનો વ્યક્તિ હોય તો પણ તેને મિત્રો અત્યારે પાન કાર્ડ મળી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો આ કાર્ડ બનાવી લ્યો, થશે મિત્રો 7 મોટા ફાયદા. મિત્રો ખેડૂતોને કિસાન ક્રેડિટ બનાવવાથી 7 મોટા ફાયદા છે તે મિત્રો થવાના છે. કિસાન ક્રેડિટ કાર્ડ જેવું એક કાર્ડ આવે છે તે મિત્રો ખેડૂતોને કઢાવવાનું હોય છે, જેમાં મિત્રો જો કોઈ ખેડૂતનું અકસ્માત થાય તો લાખો રૂપિયાનો અકસ્માત વીમો છે તે મિત્રો સ્ટેટ બેંક તરફથી ખેડૂતોને મળશે. સાથે મિત્રો જો કોઈ ખેડૂત મલેરિયાથી પીડિત હોય તો તેમને મિત્રો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો 5,000 રૂપિયાનો નફો છે તે મિત્રો આ કાર્ડમાં આપવામાં આવે છે. સાથે જ મિત્રો જો તમે વેક્ટર બોર્ન રોગથી પીડિત હોવ તો પણ મિત્રો તમને 5,000 રૂપિયાનો વીમો છે તે મિત્રો આ કાર્ડ દ્વારા મળવા પાત્ર છે. સાથે જ મિત્રો જૈવિક ખાતરો અને જંતુનાશક દવાઓ પર 40% સુધીની ડિસ્કાઉન્ટ છે તે મિત્રો ખેડૂતોને મળે છે. પાંચમાની વાત કરીએ તો બ્લોક લેવલે ઘટેશ મિત્રો મેડિકલ સ્ટોર્સ પર મિત્રો અંગ્રેજી ક્લેમ લેવા પર 20%
સુધીનું ડિસ્કાઉન્ટ છે તે ખેડૂતોને મળે છે। સાથે જ મિત્રો ખેડૂતો અને મજૂરોને વિવિધ રોગો માટેની આયુર્વેદિક દવાઓ મિત્રો વિનામૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવે છે। આ કાર્ડ ઉપર મિત્રો જો કોઈ ખેડૂત ભારત સરકાર અથવા તો રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી કોઈ પણ યોજના જેમ કે મિત્રો કિસાન સન્માન નિધિ, પેન્શન, લગ્ન અનુદાન તેમજ મિત્રો ગેસ સિલિન્ડર વગેરેનો મિત્રો લાભ લઈ રહ્યા હોય અથવા તો મિત્રો જો તે વંચિત છે તો તેમનો પણ લાભ મળે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 8,000 રૂપિયા સુધીનો હપ્તો। મિત્રો રાજસ્થાનની સરકારે ખેડૂતોને બજેટમાં મોટી રાહત આપી હતી, જેમાં મિત્રો રાજસ્થાનની સરકારે ભજનલાલ સરકારે બજેટમાં ખેડૂતોને મોટી જાહેરાત કરી છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે 6,000ની બદલે 8,000 રૂપિયા વાર્ષિક કરી દેવામાં આવી છે। જોકે કેન્દ્ર સરકારે કહ્યું કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી, પરંતુ મિત્રો રાજ્ય સરકાર વધારાના 2,000 રૂપિયા છે તે મિત્રો ભોગવે છે। ગુજરાતમાં પણ મિત્રો આવી યોજનાઓ છે તે મિત્રો થવી જોઈએ। જોકે મિત્રો ગુજરાતમાં તો ખેડૂતોને અત્યારે 6,000 રૂપિયા તો મળે છે, પણ મિત્રો ખેડૂતોને એવી માંગણી છે કે 6,000 રૂપિયા સુધીની અંદર શું મિત્રો ખેડૂતોને આવી શકે? ખેડૂતોને મિત્રો ખેતીનો ખર્ચ પણ ન થઈ શકે, તો ખેડૂતોનું કહેવું છે કે જે પણ મિત્રો ખેડૂતોને 6,000 રૂપિયાનો હપ્તો મિત્રો ગુજરાતમાં મળે છે તો ગુજરાતની અંદર પણ ખેડૂતોને મિત્રો 8,000 થી લઈ 10,000 રૂપિયા સુધીનો હપ્તો છે તે મિત્રો મળવો જોઈએ। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 125 યુનિટ મફત વીજળી મળશે। ઝારખંડની સરકાર તરફથી મિત્રો એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોને હવે મિત્રો 100 યુનિટને બદલે 125 યુનિટ વીજળી સુધીની મફત આપવામાં આવશે। તમને મિત્રો જણાવી દઈએ કે લોકોના આર્થિક બોજને ઘટાડવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકારે મિત્રો 2022માં 100 યુનિટ મફત વીજળીની યોજના શરૂ કરી હતી। હવે તેમને વધારીને ઝારખંડની સરકારે 100 યુનિટ થી લઈ 125 યુનિટ કરી દીધી છે। તો જેવી રીતે મિત્રો ઝારખંડની સરકારે ખેડૂતોને 125 યુનિટ મફત વીજળી મળે છે તો મિત્રો આવી યોજના ગુજરાતમાં પણ મળવી જોઈએ। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારને ખેડૂતો માટે મોટી ભેટ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 109 નવી જાતોના બીજ બહાર પાડશે। શરૂઆતમાં આ માત્ર કૃષિ સંસ્થાનો અને સોસાયટીમાં જ મિત્રો ઉપલબ્ધ હશે। રવિવારે મિત્રો ખેડૂતોને 109 નવી જાતોના બિયારણ છે તે મિત્રો ખેડૂતોને મળશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિત્રો આનું વિમોચન કરશે। આ પછી મિત્રો તેઓ બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે। શરૂઆતમાં તે માત્ર મિત્રો કૃષિ સંસ્થાઓ અને સોસાયટીઓમાં જ મિત્રો ઉપલબ્ધ હશે। આ જાતો ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના વૈજ્ઞાનિકોએ કૃષિ આબોહવા ક્ષેત્રના આધારે તૈયાર કર્યું છે। કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે શનિવારે મિત્રો ભોપાલ સ્થિત તેમના નિવાસસ્થાને પત્રકારોને આ માહિતી આપી હતી અને ખેડૂતોને પણ ખુશ ખબર આપી હતી।